લખપત તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારીના પ્રમુખ પદે મળી હતી। તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જાડેજાએ ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા। અગાઉની સંકલન બેઠકના જવાબો મળ્યા નથી, તે પૂરા પાડ્યા નથી। લખપત તાલુકાની ગ્રામ પંચાયતની જમીન મહેસૂલની વસૂલાત, પાણી પુરવઠા યોજના હેઠળ ઝુમારા હેઠળ ક્વાર્ટર્સ 400ની લાઇન દ્વારા પાણી આવે છે, તેના વચ્ચે અનેક ગેરકાયદેસર કનેક્શનો છે, તે કાપવા અને પૂરતું પાણી આપવા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા। વન ખાતા દ્વારા કનોજ ખાતે વિકાસ થઈ રહેલા સફારી પાર્કના કામોની નબળી ગુણવત્તાની રાવ ઉઠી છે, ત્યારે તેની પૂરક વિગતો આપવા વન વિભાગ દ્વારા ગુનેરી ખાતે ચેરિયાની કામની પૂરક માહિતી આપવા, ગડોલી પાણદરો રસ્તા પર ઝાડી કટિંગ કરવા, નદી પર પુલ બનાવવા ઉપરાંત તાલુકાના તમામ ગામને જોડતા રસ્તા વરસાદમાં બંધ થયા છે, તેની મરામત તાકીદે કરવા, ઝાડ કટિંગ કરવા, લખપત તાલુકામાં સરકારશ્રીની નવી મંજૂર થયેલ તમામ જમીન કે બિનખેતીના હુકમો આપવા, લખપતમાં વડીલો પાર્જિત જમીનની માપણી, લખપત તાલુકામાં સાંથડી લેન્ડ કચેરીમાં જમીન ખેડૂતોને મંજૂર થયેલ છે તેના હુકમોની નોંધ પડાવી ઇનામી જમીન છે જે નવી શરતોમાં ફેરવવામાં આવે, જંત્રી પ્રમાણે પ્રીમિયમ વસૂલ કરવા, અલ્ટ્રાટેક કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટરોની માહિતી આપવામાં આવે, લીઝ એરિયા સહિતની નકશા સાથે માહિતી અપાય, જીએમડીસી દ્વારા જે CSR ફંડ ફાળવવામાં આવે છે તેની તમામ વિગતો આપવામાં આવે, ગડોલી આગળ 4 રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત ટાળી શકાય સહિતના અનેક પ્રશ્નો ઉઠ્યા હતા। આ બેઠકમાં મામલતદાર, પાણી પુરવઠા, રસ્તા, આરોગ્ય સહિતની કચેરીના પ્રતિનિધિઓ, PSI સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।